તો આજની દીકરીઓને કરબદ્ધ પ્રાર્થના કરું કે હે દીકરીઓ, તમારા લક્ષણ એવા હોવા જોઈએ કે એના છાંટા તમારા માતા પિતા સુધી ના જવા જોઈએ. બહુ વિચારવા જેવી વાતો છે. અત્યારે કળિયુગ છે. માં જાનકીજીને હરણ કરવા માટે તો એક રાવણ આવ્યો હતો. અત્યારની દીકરીઓને હરણ કરવા માટે હજારો રાવણો બેઠા છે સાહેબ. એ રાવણોથી આપણે દીકરીઓને બચાવવાની છે. અને સનાતન ધર્મમાં તો આપણે બહુ જ પાછળ ગયા છે. બહુ જતા રહ્યા. સ્વતંત્રતા અને સ્વચ્છંદતા એમાં બહુ ફેર છે. પોતાની દીકરી સ્વતંત્ર હોવી જોઈએ, એ અવશ્ય હોવી જોઈએ. દીકરીઓની સ્વતંત્રતા અનિવાર્ય છે. એને બંધનમાં બહુ રાખવાની જરૂર નથી, પણ સ્વચ્છંદી ના બનવી જોઈએ. દીકરી નીકળે ને તો માથું ઊંચું કરીને નીકળવી જોઈએ સાહેબ. એનું નામ દીકરી છે. શીખવાડજો પોતાની પુત્રીને. ઉંમર થાય ને, આપણા શાસ્ત્રો તો એવું કહે છે કે લાલયત 5 વર્ષાણી 10 વર્ષાણી તાળે. 5 વર્ષનો દીકરો થાય ત્યાં સુધી બહુ લાડ લડાવો, અતિશય લાડ લડાવો. પણ 5 થી 15 વર્ષનો દીકરો થાય, 10 વર્ષ છે ને, એને સમજણ આપો તમારા માટે યોગ્ય શું અને અયોગ્ય શું છે. એ દીકરો હોય કે દીકરી હોય, 5 વર્ષ સુધી જ લાડ હોય. 5 વર્ષથી ઉપર જાય એટલે એને સમજાવવાની શરૂઆત કરી દો કે હવે તમારા માટે આ યોગ્ય નથી, આ ન કરવું જોઈએ. તમારે યોગ્ય અને અયોગ્યની વચ્ચેની જે ભેદ છે ને, એ સંતાનોમાં અનિવાર્યતા છે. અને એ વખતે નહીં સમજાવો ને, અને 16 વર્ષ ઉપર જતો રહે ને દીકરો, પછી તમે ગમે તેમ સમજાવો બેસો સાહેબ, એ પાછો વળે જ નહીં. એક વખત ખોટો માર્ગ પકડી લે પછી તમે ગમે તેમ વાળો, એ પાછો વળે નહીં ક્યારે. અને એનો અનુભવ કરી જોજો. આપણા દીકરાઓ હોય ને, એના એ અમુક ઉંમર પછી તમે એને પાછો વળવાનો પ્રયત્ન કરો સાહેબ, એ પાછો નહીં વળે ક્યારે. અને મહત્વાકાંક્ષાઓ તમને બહુ નડે છે. સંતાનો પ્રત્યેની મહત્વાકાંક્ષાઓ છે ને, આપણને બહુ જ નડે સાહેબ. પ્રેમ હોવો જોઈએ, મહત્વાકાંક્ષા ન હોવી જોઈએ. મહત્વાકાંક્ષાઓ તમારા છોકરાઓને એકદમ નિર્બળ બનાવી દે છે. તમારા સંતાનો એકદમ નિર્બળ બની જાય છે.